તો ચાલો બાળકો, આજે આપણે એક ગુજરાતીમાં વાર્તા સાંભળીશું જે આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી નીવડી શકે તેવી બોધલાયક વાર્તા છે. તો તમે બધા શાંતિપૂર્વક મને સાંભળશો એવી હું અપેક્ષા રાખું છું. વાર્તાનું નામ છે સમ ત્યાં સ્વર્ગ કુસમ ત્યાં નર્ક. મેડમ, આ વાર્તાના શીર્ષક પરથી મને એવું જણાઈ રહ્યું છે કે આ વાર્તામાં સંપનો બોધ પાઠવવામાં આવ્યો છે. હા પિંકી, આ વાર્તામાં સંપનો જ બોધ આપણને મળશે. તો ચાલો હું તમને વાર્તા સંભળાવવાનું શરૂ કરું છું અને તમે બધા શાંતિથી સાંભળજો. એક માનવી સ્વર્ગ અને નર્ક બંનેની મુલાકાતે ગયો. એને અપાર આશ્ચર્ય તો એ થયું કે સ્વર્ગ અને નર્કમાં ઘણી જ સમાનતા હતી. સ્વર્ગમાં વિશાળ રસ્તાઓ હતા તો નર્કમાં પણ એટલા જ વિશાળ રસ્તાઓ હતા. સ્વર્ગમાં ઊંચા મકાનો હતા તો નર્કમાં પણ તેટલા જ ઊંચા આવાસો હતા. સ્વર્ગમાં જે મજેદાર વાનગીઓ પીરસવામાં આવતી હતી એ જ વાનગીઓ નર્કમાં ઉપલબ્ધ હતી. મુલાકાતીના આશ્ચર્યની અવધિ તો ત્યારે આવી કે જ્યારે એણે જોયું કે સ્વર્ગ અને નર્કમાં આટલું બધું સામે હોવા છતાં એમાં વસતા લોકોમાં ઘણો જ ભેદ હતો. સ્વર્ગના લોકો આનંદી, શક્તિશાળી અને અપાર પ્રસન્નતાથી ચોતરફ ઘૂમતા હતા, જ્યારે નર્કવાસીઓના શરીરના હાડકાં દેખાતા હતા. એમના ચહેરા સાવ નિસ્તેજ હતા, જીવતા હતા પણ મરેલા જેવા બધા જ લાગતા હતા. મુલાકાતી માનવી ફરતા ફરતા ભોજનાલયમાં ચડ્યો. નર્કના ભોજનાલયના ટેબલ પર વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ ગોઠવાયેલી હતી, પણ ભોજનમાં મુશ્કેલી એ હતી કે આ વાનગીઓ આરોગવા માટેના છરી કાંટાનો હાથો 4 ફૂટ જેટલો લાંબો હતો. આટલો લાંબો હાથો હોય તો ખવાય કેવી રીતે? વાનગીને એમાં પકડીને મોંમાં મુકાય કઈ રીતે? આને પરિણામે નર્કવાસીઓ અતિ પ્રયાસ કરવા છતાંય ભોજન લઈ શકતા નહોતા. ભોજનના અભાવે એમની કાયા કૃશ અને સ્વભાવ ચીડિયો બની ગયો હતો. મુલાકાતી સ્વર્ગમાં ગયો. ત્યાં પણ હકીકત આ જ હતી કે ટેબલ પર સ્વાદિષ્ટ વાનગીઓ હતી અને ભોજન માટેના છરી કાંટા પૂરા 4 ફૂટ લાંબા હતા. માત્ર તફાવત એટલો હતો કે અહીં દરેક વ્યક્તિ એ છરી કાંટાથી સામે બેઠેલી વ્યક્તિને ખવડાવતી હતી અને તે રીતે બધા પરસ્પરને ભોજન કરાવતા હતા. ભોજનના પરિણામે સહુના શરીર તંદુરસ્ત હતા અને ચહેરા પર પ્રસન્નતા વ્યાપેલી હતી. મુલાકાતીને સ્વર્ગ નર્કનો ભેદ અહીં સમજાઈ ગયો. આ માત્ર સ્વનો જ એટલે કે પોતાનો જ વિચાર કરનાર સ્વાર્થપરાયણ વ્યક્તિ સંકુચિત વર્તુળમાં જીવે છે અને જીવનભર પોતાની પ્રાપ્તિની ગણતરી કરતો રહે છે. આવી સંકુચિતતા અને અંતરાત્માને પ્રસન્નતા અને પરમાનંદથી દૂર લઈ જાય છે. જ્યારે બીજાને મદદરૂપ થનાર વ્યક્તિ પોતાના જીવનમાં સ્વર્ગ સર્જે છે. બીજાને મદદરૂપ થઈને પોતાની મદદરૂપ થાય છે. જ્યાં સંવાદ છે ત્યાં સ્વર્ગ છે. જ્યાં સર્વના કલ્યાણનો વિચાર થાય ત્યાં સ્વર્ગ આપોઆપ ઊભું થાય. જ્યાં વિસંવાદ છે ત્યાં કલહ અને વિવાદ છે. સ્વર્ગમાં સહુ ભેગા મળીને સ્નેહની વહેંચણી કરે છે. નર્કમાં સહુ સાથે મળીને પરસ્પર સાથે કલહ કંકાસ કરે છે. જ્યાં સમ ત્યાં સ્વર્ગ અને જ્યાં કુસમ ત્યાં નર્ક. મેડમ, અમને આ વાર્તા પરથી એ બોધ મળી ગયો કે સંપીને રહેવાથી જ સાચું સુખ આપણને પ્રાપ્ત થાય છે અને આપણે હસતા ખેલતા રહીએ છીએ. હા બાળકો, આપણે આપણા પરિવાર સાથે હળી મળીને જ રહેવું જોઈએ. માટે સંપ ત્યાં જંપ.